સાસુ અને વહુ એક ગામમાં મારો સત્સંગ. હિંમતનગરથી આગળ એક કડોલી ગામ આવે છે. હિંમતનગરથી વિજાપુર રોડ જાય રહ્યો ને, એ રોડ ઉપર એક કડોલી ગામ આવે. એ ગામના પ્રિન્સિપાલ સાહેબ કાંતિભાઈ નામ, હવે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, હવે રિટાયર થઈ ગયા છે. એ દર વર્ષે એના પિતાની પુણ્યતિથિ ઉજવે. વાહ વાહ. અને આમ ચોરા ઉપર સત્સંગ મેળાવડો રાખે, આખા ગામને આમંત્રણ દે. હું 2-3 વખત મને આમંત્રણ દીધું હતું, ત્યાં હું સત્સંગ કરવા ગયો હતો. તે ત્યાં કને મારી આગળ એક સાસુ ને વહુ બે ભેગીયું બેસીને સત્સંગ સાંભળે. મેં વાત મૂકી કે દરેક સાસુઓ જો કૌશલ્યા જેવું જીવન જીવે તો એનો ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન થઈ જાય. અરે અરે, કૌશલ્યા કોણ હતા? એ બકા મિત. કૌશલ્યા કોણ હતા કહેવેલો? રામ ભગવાનની બા કૌશલ્યા. મેં કીધું દરેક સાસુઓ જો કૌશલ્યા જેવું જીવન જીવે તો એનો ઘર સંસાર સ્વર્ગ સમાન થઈ જાય. એટલે લગ્નમાં સાસુ બેઠા, વહુ બેઠી હતી ને, હાઉ ને આમ કોણી મારી, હોંભળો મહારાજ શું કહે છે, બાવજી શું કહે છે, તમે કૌશલ્યા જેવો થાવ કે. મેં બીજી વાત મૂકી, દરેક વહુઓ જો સતી સીતા જેવું જીવન જીવે તો એનો ગ્રસ્તાશ્રમ સ્વર્ગ સમાન થઈ જાય. એટલે હાઉએ બે કોણી મારી, હોંભળ તું સીતા જેવી થા કે. સાસુ વહુનું જીવન મધુર બનાવજો. એ રઘુકુળ ભૂષણ હતું રામનું, અરે અરે, અને ગાદી તણું મુહૂર્ત હતું, પણ યાજ્ઞા પિતાની પાળવા એ વિકટ વનમાં જઈને વસ્યા હતા. એ ત્યાગી સુખો રાજ વૈભવ તણા, સતી સીતા હતા સહવાસમાં. એવી અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. નથી ગમતું કે તઈ પછી આ એમ લોભમાં કરો, ખર્ચો નહીં આવે. તાળીઓ પાડશો તો આ પોઈન્ટ દબાશે, બીમારી ઓછી આવશે. ઉમાં હમણાં પાડતા જતા ને આમ જોર જોરથી, અહીંયા પાડશો તો લાભ થશે. રઘુકુળ ભૂષણ હતું રામનું, ને ગાદી તણું મુહૂર્ત હતું, પણ યાજ્ઞા પિતાની પાળવાય તો વિકટ વનમાં જઈને વસ્યા હતા. ત્યાગી સુખો રાજ વૈભવ તણા, સતી સીતા હતા સહવાસમાં. એવી આમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. રામ ભગવાનને જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો, સતી સીતાને ખબર પડી કે મારું સૌભાગ્ય વનમાં જઈ રહ્યું છે. વાહ વાહ. મારે પણ વનમાં જવું જોઈએ. એટલે સીતા સતી રામ ભગવાનની રજા લેવા આવે રહ્યા કે મને તમે વનમાં સાથે લઈ ચાલો. પણ એ સમયે રામ ભગવાન કૌશલ્યામાના મહેલમાં હતા. એટલે સતી સીતા પેલી કૌશલ્યામાની માફી માગે રહ્યા, માં તમારી હાજરીમાં આર્યપુત્ર, કોણ? રામ. તમારી હાજરીમાં આર્યપુત્ર જોડે મારાથી ના બોલાય, પણ આજે બોલવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. અરે અરે, તો જનકની પુત્રી આ સીતાને માં તમે આજ માફ કરી દેજો. વાહ વાહ. કેટલા બધા સંસ્કારો નિભાવ્યા હતા સતી સીતાએ. આપણી સમાજમાં આવી મર્યાદા હતી, ઘણી હતી. તમને બધાને ખબર નહીં હોય, પણ આ મોટી માવને પૂછો ના. માની હાજરીમાં 2 જણા વાતું ના કરી શકે. માં આગળ પાછળ થાય ને પછી 2 જણા વાતું કરે. ખરી વાત મહારાજ. એવો સમય આપણી સમાજમાં મર્યાદાઓ હતી. મને ખબર છે, અમારા ગોતા કંપાની અંદર ક્યાંક ગાડું લઈને ગયા ને ખેડ કે તે વળતે અમારી માને ઝાંપે ઉતરી જાય, હાલીને આવે, ગાડામાં ના બેહે. એ શું કરવા એમ કરતા હશે?
તમે એવું કરેલું હે? મર્યાદા એનું કારણ શું ઉમાકા ઉતરી જાય? મર્યાદાઓ હતી, બધી મર્યાદાઓ હતી. અને મોટાની મર્યાદા નાના રાખતા. અમારા ગોતા ગામની અંદર ભંગિયા હે, એ આજે ભંગિયા, હું કંઈક એ આવતા હોય ગોતા ગામમાં, હું બાઇક લઈને કે નીકળું ને તે ભંગિયા લાજ કાઢે મારી આજે. તે આપણે કાંઈ હગા થાય રે એ, પણ લાજ કાઢે આજે. મોટાની લાજ નરકડાની લાજ, મોટાની લાજ નરકડા કાઢે. એવી બધી મર્યાદાઓ હતી. અમારા ગોતા ઠાકોર નરપતસિંહ ઠાકોર કંથી ગોતા ગામની જમીન લીધેલી બધી 1000 વીઘા. એ નરપતસિંહ ઠાકોરની અમારી માવું લાજ કાઢ્યું. ગોતામાં બધી જ માવું એ ઠાકોરની લાજ કાઢતા. ખરી વાત. એ મોટા અને આપણે નરકડા એમ. એટલે એવી મર્યાદાઓ હતી, મોટાની લાજ નરકડા કાઢતા. તો આ પણ એક મર્યાદા હતી કે કૌશલ્ય રામ સીતાજી કહે રહ્યા કે માં, તમારી હાજરીમાં આર્યપુત્ર રામ જોડે મારાથી ન બોલાય, પણ આજ બોલવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે. અરે તો રઘુવંશની જો મર્યાદા આજ લોપાતી હોય ને, તો માં જનકની પુત્રી સીતાને આજ તમે માફ કરી દેજો. કેટલા બધા સંસ્કારો નિભાવ્યા હતા સતી સીતાએ. તઈ કૌશલ્યામાં કહે રહ્યા, બેટા તને જે કહેવું હોય કે, મારી તને રજા છે. રજા દીધી તઈ સીતા બોલે રહ્યા, હા સ્વામી મેં એમ સાંભળ્યું છે કે તમે 14 વર્ષ વનવાસ જઈ રહ્યા છો. હા સીતે, મને સાથે લઈ ચાલો ને. રામ ભગવાન ના પાડે રહ્યા. 14 વર્ષનો વનવાસ પિતાજીએ મને દીધો હોય, તમને નથી દીધો. તમે ઘરે રહો, સાસુ સસરાની સેવા કરો અને રાજપાટ ભોગવો. વાહ વાહ. તઈ સીતા એમ કે છે, સ્વામી તમે જો ના પાડશો તો હું વનમાં નહીં હાલું, પણ જો હું વનમાં નહીં આવું તો આ જગતની બધી સ્ત્રીઓ ઓવે મારી નિંદા કરશે. ખરી વાત. કે સતી સીતાએ રામ ભગવાનને સુખમાં સાથ દીધો, પણ દુઃખમાં જે વનમાં જવાનું થયું તો એકલા જ ગયા. સતી સીતાએ સાથ ન દીધો. દાખલો લેશે, દાખલો લેશે. જગતની બધી સ્ત્રીઓ મારી નિંદા કરશે. સ્વામી મારી નિંદા કરે એની પણ મને ચિંતા નથી. મને ચિંતા છે ભવિષ્યના ભારતની સ્ત્રીઓની. ભવિષ્યના ભારતની સ્ત્રીઓ મારો દાખલો લેતી થઈ જશે તો આ ભારત દેશની અંદર પતિવ્રતા ધર્મ ભ્રષ્ટ થઈ જશે. વાહ વાહ, ખરી વાત. જગતની સ્ત્રીઓનો વિચાર કરીને પણ સ્વામી મને સાથે લઈ ચાલો. કેટલા બધા સંસ્કારો નિભાયા હતા સતી સીતાએ. એ હરિચંદ્ર રાજામાં સતવાદીઓ સતને કારણે સંકટો સયા હતા ઘણા. જીઓ એ રાણીને કુંવર વેચા થતા આંખથી આંસુ નવસર્યા હતા. નવસર્યા. ત્યાગી પતિ કાજે પરિતાપો સહ્યા હતા હરખીને ઉલ્લાસમાં. અરે એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. એ સેવા કરી હતી સુરભી તણી. અરે અને યોગનું જેને પાલન કર્યું હતું, એ વેદાંતનું મંથન કરીને ગીતા તણું જેને સર્જન કર્યું હતું, ઈ દેવકીજીએ અવતાર આપ્યો હતો કૃષ્ણને કારાવાસમાં. એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. હા, હવે સમજણ પડેલી તમને. હો, એ વાઢ્યો હતો કુંવર વાણીએ. એ વાઢ્યો હતો કુંવર વાણીએ નિજ હાથે, છતાંય મુખડું હસતું હતું. એ શેઠ સગારસાની વાત સુણતા રૂવાટા ખોડા થઈ જશે.
એ ચંગાવતીએ શીશ કાપ્યું હતું, ખાંડ્યું હતું હરખીને ઉલ્લાસમાં. અરે એવી અમે દેશની આરે રમણી. રમણી અમર છે ઇતિહાસમાં. એ ધન કુખ જીજાબાઈની જેની કુખે શિવાજી પાક્યો હતો. એ તલવાર કેવી ધાર પર એને હિન્દુ ધર્મને રાખ્યો હતો. એ પડકાર કરતી હતી પુત્રને, દુશ્મનોને તું હણજે, કાં તો તું જ અમર થઈ જજે મેદાનમાં. એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. હરે હરે. એ જનેતાને કુખે ધરીને, જનેતાની કુખે જન્મ ધરીને અમીરજી અમર થયો હતો. હરે મસ્તક ચડાવ્યું હતું શિવજીને અને ધૂંધળા દળમાં ઘૂસ્યો હતો. એ લડતું પડતું હતું ધડ એકલું અને પછી કાઠી ગયો હતો કૈલાસમાં. એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. લઈ ખડગને લક્ષ્મીબાઈ, ઓય એ લઈ ખડગને લક્ષ્મીબાઈ જે ઝાંસી તણી રાણી હતી. એ જીતી હતી રંગ જંગમાં ને દુશ્મનોને ઈ હણતી હતી. મરદ સમયે માનુની જન્મી હતી હિન્દુસ્તાનમાં. અરે. એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. એ ચિત્તોડગઢથી છૂટતા રાણો એક દી રણમાં રજળતો થઈ ગયો હતો. ઓય રાણો પ્રતાપ રાજ જતું રહ્યું બધું, જંગલમાં રખડતો હતો. મુસલમાનોએ રાજ કબજે કરી લીધું હતું. એ ચિત્તોડગઢથી રાણો એક દી રણમાં રજળતો થઈ ગયો હતો. અરવલ્લીના એ ડુંગરાઓમાં અટકીને પછી શાહની સામે થયો હતો. રાણીને બાળકો વેચ્યા છતાંય હતા વનવાસમાં. અરે એવી અમે દેશની આરે વરણી અમર છે ઇતિહાસમાં. એ સૌરાષ્ટ્રના સાગર કિનારે, અરે એ સૌરાષ્ટ્રના સાગર કિનારે જ્યાં સુદામો જન્મ્યો હતો. અરે એ પોરબંદરની એ પાવન ભૂમિમાં કલો ગાંધી પાક્યો હતો. એ સંસ્કારનું સિંચન કર્યું હતું એની માતાએ મોહનદાસમાં. અરે એવી અમે દેશની આરે રમણી અમર છે ઇતિહાસમાં. એ અરજી સુણીને હે ભગવાન, અરજી સુણીને આજ ભગવાન તું વહેલો આવજે. હા પુત્ર દિયો પરમારથી એવી માતાઓ તું નિપજાવજે. એ શાંતિદાસ કહે છે નિપજે સપૂત સંત સુરાને દાતા. અરે એમ ઝંખે છે શ્વાસોશ્વાસ. એવી આમ દેશની આરે રમણી અમર છે ઇતિહાસ. ઇતિહાસમાં. અરે હરે ધન્યવાદ ધન્યવાદ. ઇતિહાસના પાના ઉપર આવા મહાપુરુષોને જન્મ દેનારી સ્ત્રીઓના નામ અમર થઈ ગયા. એમના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આપણું જીવન પ્રકાશમય બનાવીએ. હવે એક હજી 10 મિનિટની વાર છે, ત્યાં સુધી પતિ અને પત્ની, પત્ની રાત્રે મૃત્યુ પામે છે અને એના પતિને 60-70 વર્ષની ઉંમર, અહીંયા બધા મોટાભાગના 60 વર્ષના જ છો, તઈએ એ પત્ની બારે આંગણામાં એની લાશ પડીએ. અરે અરે અને એના પતિને ઈ ભલામણ કરેલી. સાંભળવા જેવી છે. પત્ની રાત્રે મૃત્યુ પામે છે, ઘરમાં રોગ કકળાટ થાય છે અને એનો આત્મા જતાં જતાં એના પતિને કહે છે ચાલો હવે હું જાઉં છું, ફરી કદીએ હવે મળાશે નહીં. વાહ વાહ. લખેલા લેખ વિધિના ઈ ટાળ્યા ટળશે નહીં. ચાલો હવે હું જાઉં છું. ચોરીના 4 દી જે દી ફેરા ફર્યા, તે દિવસે આપણે કોલ દીધેલા કે જીવશું મરશું સંગાથે. અરે કોઈ એવા દીધેલા કોલ છોડીને અચાનક મને જાવું પડશે, એ ખબર નથી.
ચાલો હવે હું જાઉં છું. વાહ વાહ આ મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું. જતાં ઘણું દુઃખ થાય છે, પણ થઈ મજબૂર હું. નથી માનતું મન મારું, છતાંય મારું કંઈ ચાલશે નહીં. અરે. ચાલો હવે હું જાઉં છું. વાહ વાહ અને જુઓ, અતિ કલ્પાંત કરે છે આ છોકરા અને વહુ. મારાથી નથી જોયું જવાતું. આ દીકરો ને વહુ ને રડે ને. અતિ કલ્પાંત કરે છે છોકરાને વહુ, નથી જોયું જવાતું. છતાં નથી દઈ શકતી દિલાસો એમને. તમે શાંત પાડજો. વાહ વાહ તમે જરાય ઢીલા પડશો નહીં. ચાલો હવે હું જાઉં છું. આ કેવી ભલામણ કરેલી. માતાઓ હે ને પતિની ખૂબ ધ્યાન રાખે. અને જુઓ, સવારે સાસરેથી દીકરીઓ આવશે અને જ્યારે જોઈને દેહ મારો ભારે રુદનને કલ્પાંત કરશે. તમે શાંત પાડજો એમને. તમે જરાય રોતા નહીં. ચાલો હવે હું જાઉં છું. વાહ વાહ જેનું નામ તેનો નાશ છે. નિયંતાએ નક્કી કર્યું છે, જગતમાં જે જન્મે છે તેને જરૂર જવાનું છે. તમે ધીરે ધીરે મને ભૂલી જજો, બહુ યાદ કરતા નહીં. ચાલો હવે હું જાઉં છું. વાહ વાહ નથી કયું કર્યું માન્યું તમે કદીએ. નથી મારું કયું માન્યું તમે કદીએ આ જીવનમાં. નથી મારું કયું માન્યું તમે કદીએ આ જીવનમાં. અરે અરે છોડીને સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનજો વર્તનમાં. તમને એકલા મૂકીને જતાં ચિંતા ઘણી થાતી મને. અરે છતાંય ચાલો હવે હું જાઉં છું. અને જુઓ, તમને બીપી ને ડાયાબિટીસની છે બીમારી. ન ખાતા ઘડપણ જરાય. એ હતા તઈ તો કહેતા, એ નથી ખાવું હવે, બસ એક ચકતું ઘણું થઈ ગયું. એ તો ખાવા ન દેતા. પણ હવે હું નથી તે શું કરશો. તમને બીપી ને ડાયાબિટીસની છે બીમારી. ન ખાતા ગળપણ જરાય. જરાય ભૂલથી, નહીંતર તકલીફ થશે ઘણી. અને સવારે ઉઠીને જોજો, દવા ગોળીઓ લેવાનું ભૂલતા નહીં. કેટલી ધ્યાન રાખે રી બાઈ. એ હોય તો તો સંભાળી દેતી કે ભાઈ આ ગોળીઓ લીધી, બપોરની આ લીધી. કરે દીકરોને વહુ છણકો તો પણ સામું બોલતા નહીં. અરે અરે ચૂપચાપ સાંભળી લેજો, જરાય ગુસ્સે થતા નહીં. સદાય હસતા તમે રહેજો, જરાય ઉદાસ થાશો નહીં. અને છોરાને લઈને તેની સંગાથે રમજો. વાહ વાહ એટલે પોતરા. તમારી ઉંમરના મિત્રો સાથે બેસીને સમય વ્યતીત કરજો. આવું હું યાદ, તો પણ મનથી ઢીલા પડશો નહીં. ચાલો હવે હું જાઉં છું. સવાર બપોર ને સાંજ તમે નિયમિત જમી લેજો. અગર વહુ ભૂલી જાય હાકલ કરવાની તો તમે સામેથી યાદ કરી લેજો. એમ ઓલા થઈને બેહતા નહીં, અકડ થઈને હાકલ કરશે તો જઈશ. અગર વહુ ભૂલી જાય હાકલ કરવાની તો સામેથી યાદ કરી દેજો. તમને વર્તાશે ગેરહાજરી મારી ઘણી, છતાંય તમે મૂંઝાશો નહીં. અને જુઓ, ગડપણમાં લેવાનું લાકડી જોજો તમે ભૂલતા નહીં. ધીરે ધીરે ડગ માંડવાનું જોજો, ચૂકતા નહીં. આ પગથિયા બધા ધીરે ધીરે ઉતરજો, લપસી પડશો તો ઉપાધિ થશે. ધીરે ધીરે ડગ માંડવાનું જોજો, ચૂકતા નહીં. પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે નહીં. અને જુઓ, સાંજે સૂતા પહેલાં પાણીનો લોટો વહુ કને માગી લેજો. તરસ લાગે ત્યારે પાણી પી લેજો. આમ તો રોજ હું રૂમમાં પાણી ભરીને રાખતી હતી, હવે કોણ રાખશે. વહુ કને માગી લેજો. અને રાત્રે ઉઠવું પડે તો જોજો, અંધારે અથડાતા નહીં. અરે અરે પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા. બનાવી છે લીલી વાડી, તેમાં ફૂલડા આજે ખીલી રહ્યા છે. એ ફૂલડાની ફોરમ હવે મુજથી લેવાશે નહીં.
ચાલો હવે હું જાઉં છું. યુવાનીમાં મહેનત મજૂરી રાત દિવસ આપણે કરી. અરે તમે ને મેં દુઃખો સહીને છોરાને ભણાવી ગણાવીને મોટા કર્યા. સુખના આવ્યા જ્યારે દિવસો ત્યારે તેડું આવ્યું કીર્તારનું. ઉઠો હવે સવાર થઈ ગઈ એવું હવે કોઈ કહેશે નહીં. જાતે ઉઠી જજો રાહ કોઈની જોતા નહીં. કે મેં આ માતાજી તમને ઉઠાડે ને હવારે કે તમે ઉઠાડો એને? ઉઠો હવે હવાર પડી ગઈ 4:30 વાગ્યા. ઉઠી જાજો જાતે રાહ કોઈની જોતા નહીં. મંદિરે જઈને દર્શન પૂજા કરવાનું અને પ્રભુ ભક્તિ કરવાનું ચૂકતા નહીં. અરે અરે આ કેટલી ભલામણ કરી ગઈએ. હવે ફરી કદીએ મળાશે નહીં. લખેલા લેખ કદી ટળશે નહીં. ચાલો હવે હું જાઉં છું. જે ઘરમાં પતિવ્રતા ચતુર સુલક્ષણા નાર છે, જે ઘરમાં ચતુર સુલક્ષણા નારી તે ઘર નિસ્દિન મંગલકારી. પતિવ્રતા ધર્મ ધરે જે શક્તિ તે ઘર અવિચળ ભક્તિ. જે ઘરમાં વિનય વિવેક અને વિચાર, જે ઘરમાં વિનય વિવેક વિચારા તે ઘર લેત કોઈ સંત અવતારા. જે ઘરમાં પતિ પૂજા સંસ્કારા તે ઘર તીર્થ સમાન છે હરદ્વારા. શાંતિદાસ કહે છે વાત છે મંગલકારી. તમે સુણજો નર ને નારી. વાહ વાહ છાબા છવા ધન્યવાદ મહારાજ ધન્યવાદ. સજ્જનો એક વખત એવું બન્યું હવે શેઠને ભૂખ લાગી તે પછી શેઠાણીને કે ખાવાનું બનાવ કે ભૂખ લાગી તે શેઠાણી કે જાઓ પહેલાં મંદિરે દર્શન કરી આવો પછી હું આવું ત્યાં સુધી જમવાનું થઈ જશે. જાઓ મંદિરે ગયા વગર ખાવા નહીં જડે. તે શેઠ ગયા મંદિરે કે ચાલો મંદિરે જી આવું પછી ગરમ ગરમ ખાવાનું મળશે. તે મંદિરમાં શેઠ જોર જોરથી માળા ફેરે ને જોર જોરથી મંત્ર બોલે. બોલ્યો પૂજારી કે અરે કે તમે આ કયો મંત્ર બોલો રે, આવો જોર જોરથી મંત્ર બોલો રહ્યા ને માળા ફેરો રહ્યા ને ये कौन सा मंत्र है? तई बोलो सेठ के भाई कोई मंत्र નથી. આ તો મારી પત્નીએ જોરાઈ મૂક્યો છે મંદિરે, બાકી તો હું દુકાનનો હિસાબ લગાવું રહ્યો કે. વાહ વાહ મંત્ર કાંઈ બોલતો નથી, હિસાબ લગાવું રહ્યો કે. પતિ પત્નીનું જીવન મધુર બનાવજો. પરમાત્માએ દીધેલ ગ્રસ્તાશ્રમને ઉજ્જવળ કરજો. આપણે જે આ કરદમ ઋષિ અને દેવહૂતિની કથા સાંભળી, પતિ નાવ છે અને પત્ની નાવડી છે. નાવિક એકલો દરિયો નદી પાર કરી શકે નહીં, નાવડી એકલી પણ પાર કરી શકે નહીં. નાવિકને નાવડીની જરૂર છે, નાવડીને નાવિકની જરૂર છે. પતિ અને પત્ની, પતિ નાવિક છે, પત્ની નાવડી છે. સ્ત્રીનું હૃદય સ્નેહાળ હોય, પતિના હૃદયમાં વિવેક વધારે હોય. વિવેક અને સ્નેહ એ બેનો જ્યારે સરવાળો થાય ત્યારે એ ઘરમાં ભક્તિ ખીલી ઉઠે. દંપત્ય જીવન મધુર બનાવજો. પતિ પત્નીનું જીવન મધુર બનાવજો. સાસુ વહુનું, દેરાણી જેઠાણીનું. હવે એક દેરાણી જેઠાણીની છેલ્લી વાત 1-2 મિનિટની કરી પછી મારી વાણીને વિરામ આપીશ. એક દેરાણી જેઠાણી એક જ ઘરમાં રહે એટલે દેરાણી જેઠાણીને કહેરી મારે પિયરમાં જવાનું છે, લગ્ન છે, અરે અરે 10 દિવસ મને લાગશે, તમે મારા ઘરનું કામ સંભાળજો ને. પાડોશમાં જ રહો છો તે આ ઘરમાં કચરા પોતા છોકરાઓને ભણાવવા આ તે એ લગ્નને દિવસે આવશે બધાય. હું 10 દિવસ વહેલી જાઉં રહી, તમે મારા ઘરનું કામ સંભાળજો. 3 શબ્દો છે.
યાદ રાખવાના. પહેલો શબ્દ છે સંઘર્ષ, બીજો શબ્દ છે સમાધાન અને ત્રીજો શબ્દ છે સમજદારી. હવે સંઘર્ષ કેને કહેવાય, સમાધાન કેને કહેવાય અને સમજદારી કેને કહેવાય, બરાબર યાદ રાખજો. એ દેરાણી જેઠાણી કને જે રજા માગે તો એ જેઠાણી શું કહે, ના હો, તું જાણે તારું કામ જાણે, હું બીજા ગમે એ માણને રાખી જા, કોઈ નોકરાણી રાખી જા, હું તારા ઘરનું કામ કરીશ નહીં. અને શું કહેવાય, સંઘર્ષ. આવો સંઘર્ષ જીવનમાં કદી પણ રાખશો નહીં. પછી બીજો શબ્દ શું છે, સમાધાન કેને કહેવાય, કાંઈ વાંધો નહીં, તું હમણાં માવતરે જી આવ, તારા ઘરનું બધું કામ હું કરીશ, પણ મને જદી માવતરે જવાનું થાય તદી મારા ઘરનું કામ તું કરજે. અને શું કહેવાય, જીવનમાં સમાધાન કેળવતા શીખજો. હવે કયો શબ્દ રહ્યો, સમજદારી કેને કહેવાય, તું 10 દિવસ નહીં પણ 20 દિવસ માવતરે રહી આવજે, તારા ઘરનું બધું જ કામ હું પ્રેમથી કરીશ. કચરા પોતા, વાસણ કુસણ, રસોઈ બનાવવી, તારા છોકરાને ઉઠાડવા, નવડાવવા, ધોવડાવવા, સ્કૂલ ડ્રેસ પહેરાવો, સ્કૂલ બસમાં મૂકવા જવું, ટિફિન તૈયાર કરવું, બસમાં મૂકવા જઈશ, તેડવા જઈશ, બધું જ કામ હું કરીશ, તું 10 ના 20 દિવસ રહેજે, જરાય ચિંતા કરતી નહીં. અને શું કહેવાય, જીવનમાં સમજદારી કેળવતા શીખજો. આ ગ્રસ્તાશ્રમના દાખલાઓ આપણા જીવનમાં ઉતારજો અને આપણું ગ્રસ્તાશ્રમ તેજસ્વી બનાવજો. इन्हीं शब्दों की साथ मैं अपनी वाणी को विराम देता हूँ. ખૂબ ખૂબ મહારાજશ્રીને આભારી છીએ કે સત્સંગમાં વિવિધ દ્રષ્ટાંતો અને સમાજમાં સંસારમાં કેમ જીવવું એ પણ આપણે સૂચ્યું છે. મહારાજશ્રીના આભારી છીએ.